રૂમ નંબર 209 ખુલ્યો અને મારી દુનિયા ત્યાં જ બંધ થઈ ગઈ. તેની ડાયરી ખોલી અને ખબર પડી કે હું કેટલી મોટી ભૂલ કરી બેઠો હતો. કેટલાય મહિનાથી તે મરતી હતી અને હું તેની બાજુમાં જીવી રહ્યો હતો. આ વાર્તા સાંભળ્યા પછી તમે કોઈને બધું બરાબર છે ને પૂછતા પહેલા થંભી જશો. જો તમે પ્રેમ કરો છો તો આ વાર્તા અંત સુધી સાંભળજો. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. રાત્રે હું મારી પત્ની સાથે હોટલમાં રોકાયો હતો. સવારે 10 વાગ્યે હું નીચે નાસ્તો કરવા ગયો, પણ જેમ જ હું રેસ્ટોરન્ટના કાચના દરવાજા પાસે પહોંચ્યો, મારી નજર હોટલના રિસેપ્શન પર ઊભેલા 2 પોલીસવાળાઓ પર પડી. તેઓ કોઈનું નામ પૂછી રહ્યા હતા. રૂમ નંબર 209, એ જ રૂમ જેમાં અમે બંને રોકાયા હતા. એક પળ માટે લાગ્યું કે જાણે કોઈએ મારા હૃદયને મુઠ્ઠીમાં કસી લીધું હોય. મેં આગળ વધીને સાંભળવાનો પ્રયત્ન કર્યો, પણ ત્યાં જ એક હોટલ સ્ટાફે મને રોકતા કહ્યું, સર, કૃપા કરીને અહીં આવો. તેના અવાજમાં એક અજીબ ગભરાહટ હતી. મને કંઈ સમજાયું નહીં, પણ મનમાં એક જ સવાલ હતો, મારી પત્ની, તેને શું થયું હશે? હું દોડીને લિફ્ટ તરફ ગયો અને અંદર ઘૂસતા જ ધ્રુજતી આંગળીઓથી સેકન્ડ ફ્લોરનું બટન દબાવ્યું. લિફ્ટના કાચમાં મારો ચહેરો જોયો. પરસેવાની બૂંદો જીદની જેમ ચોંટી ગઈ હતી. જેમ જેમ લિફ્ટ ઉપર જઈ રહી હતી, એક અજાણ્યો ડર મારા હૃદયને ભારે કરી રહ્યો હતો. 10 મિનિટ પહેલા રાત્રે અમે ઘણે મોડે સુધી વાતો કરી હતી. તે હંમેશની જેમ હસી રહી હતી, પણ તેની આંખોમાં કંઈક અનકહ્યું હતું, જે તે કહેવા માંગતી હતી પણ કહી શકતી નહોતી. કેટલી વાર પૂછ્યું, બધું બરોબર છે ને? તે બસ એટલું જ કહેતી, હા, તમે છો ને, બધું બરોબર છે. સવારે જ્યારે હું નાસ્તા માટે નીકળ્યો ત્યારે તે હજી સૂતી હતી. મેં તેના પર ધાબળો બરાબર ઓઢાડ્યો અને ધીમેથી દરવાજો બંધ કરી દીધો. મને શું ખબર હતી કે બસ આ જ મારો છેલ્લો સ્પર્શ હશે. રૂમ નંબર 209નું મૌન. લિફ્ટ ખુલતા જ મારા પગ લથડી ગયા. રૂમ નંબર 209ની બહાર 3 લોકો ઊભા હતા. એક ડોક્ટર, એક હોટેલ મેનેજર અને એક પોલીસ અધિકારી. તેમના ચહેરા પર એટલી જ ગંભીરતા હતી જેટલી મારા અંદર બેચેની હતી. હું તેમની પાસે પહોંચ્યો અને અવાજ ગળામાં અટકાતા અટકાતા બહાર નીકળ્યો, મારી પત્ની ક્યાં છે? પોલીસવાળાએ મારી તરફ જોયું, જાણે કોઈ કઠોર સત્ય જણાવવાની હિંમત ભેગી કરી રહ્યો હોય. સર, અંદર આવો. રૂમનો દરવાજો ખુલ્યો. હું અંદર ગયો અને મારું આખું શરીર જાણે કોઈએ શૂન્ય કરી દીધું હતું. મારી પત્ની બેડ પર પડી હતી, એકદમ શાંત, જાણે સૂતી હોય, પણ તેના શ્વાસ ચાલતા નહોતા. ડોક્ટરે ધીમેથી કહ્યું, અમને અફસોસ છે, તેમને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો છે. જ્યારે સ્ટાફ ઉપર આવ્યો ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું. હું ત્યાં જમીન પર બેસી ગયો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મારી આંખો સુકાઈ ગઈ હતી, છતાં તેમાંથી આંસુ ફૂટી નીકળ્યા. સસ્પેન્સ અહીં સમાપ્ત થતું નથી. મેં મારી પત્નીને ક્યારેય હૃદયની કોઈ સમસ્યા વિશે વાત કરતા સાંભળી નહોતી. તે એકદમ સ્વસ્થ હતી. તો પછી આ બધું અચાનક કઈ રીતે? મેં પોલીસને પૂછ્યું, આ કઈ રીતે થયું? કેમ થયું? તેણે રૂમ તરફ ઇશારો કર્યો. લાગે છે કે તમારી પત્ની રાત્રે ઘણી મોડે સુધી જાગ્યા હતા. કદાચ કોઈ વાતનો તણાવ હતો. તેમણે હોટેલની ડાયરીમાં કંઈક લખ્યું છે. પણ ડાયરી? મારા શ્વાસ જાણે ગૂંચવાઈ ગયા. પોલીસવાળાએ એક નાનકડી નોટબુક મારા તરફ લંબાવી. મેં તેને ખોલી. પહેલું પાનું ખાલી હતું, બીજું પણ. ત્રીજા પાના પર તેણે કંઈક લખ્યું હતું. ધીમે ધીમે હિચકિચાટ સાથે
કદાચ આ મારી છેલ્લી રાત છે. મારે તમને ઘણું બધું કહેવું હતું. મારી હાલતને હું કેટલાય મહિનાઓથી છુપાવી રહી હતી. મેં વાંચીને પાનું પકડતા પકડતા નીચે પાડી દીધું. શું તેણે મારાથી કંઈ છુપાવ્યું હતું? ડાયરી આગળ સત્ય બયાન કરતી ગઈ. ડોક્ટરે કહ્યું હતું કે મારું હૃદય બહુ નબળું છે, ક્યારેય પણ અટકી શકે છે. હું ઈચ્છતી નહોતી કે તમને ન કહું, કારણ કે તમને જોઈને મને જીવવાનો હોંસલો મળતો હતો. હું નહોતી ઈચ્છતી કે તમે મારી બીમારીમાં બોજમાં દબાઈ જાઓ. મારી આંખો ઝાંખી થઈ ગઈ છે. હું પાનું બદલી પણ નહોતો શકતો, પણ પછીના શબ્દોએ મને તોડી નાખ્યું. ગઈ રાત્રે તમે મને પૂછ્યું હતું કે હું બધું બરાબર છે ને? હું જૂઠું બોલી હતી. મને લાગ્યું કે જાણે રૂમની બધી હવા ગાયબ થઈ ગઈ. સૌથી છેલ્લું પાનું, સૌથી મોટો આઘાત. મેં ધ્રુજતા હાથે છેલ્લું પાનું ખોલ્યું. જો સવારે મારી આંખ ન ખુલે તો કૃપા કરીને મને દોષ ન દેતા. હું તમને છોડીને જવા નથી માંગતી, પણ મારા શ્વાસ મારા બસમાં નથી. બસ એક વાયદો, જે પ્રેમથી તમે મને જીવી છે એ જ પ્રેમને તમારા અંદર જીવંત રાખજો. તમે તૂટશો નહીં, કારણ કે હું તમારાથી દૂર નથી જઈ રહી. હું બસ દેખાઈ નહીં શકું. મારું આખું અસ્તિત્વ જાણે વેર વિખેર થઈ ગયું. હું બેડની પાસે બેસી ગયો, તેના ઠંડા હાથ પકડીને રડતો રહ્યો. કેટલું બધું એણે એકલા સહન કર્યું, કેટલું બધું છુપાવ્યું, અને હું કંઈ પણ જાણી ન શક્યો. અંતિમ દ્રશ્ય, પ્રેમનું મૌન વચન. પોલીસે કાગળિયા પૂરા કર્યા અને બધા જતા રહ્યા. રૂમ ખાલી થઈ ગયો, બસ હું અને તે અને એ ડાયરી. મેં માથું નમાવીને તેના માથા પર હાથ ફેરવ્યો. પછી યાદ આવ્યું, હું સવારે ઉતાવળે નીકળી ગયો હતો. તેને બરોબર જોઈ પણ નહોતો શક્યો. જો 5 મિનિટ વધારે રોકાઈ ગયો હોત, જો તેને જગાડી દીધી હોત, જો તેની પાસે જ રહ્યો હોત, શું તે બચી જાત? આ સવાલો હંમેશા મારી સાથે રહેશે. બીજા દિવસે જ્યારે હું તેની અંતિમ યાત્રા માટે બધું તૈયાર કરી રહ્યો હતો, તો તેની ડાયરીનો છેલ્લો સંદેશ વાંચતા વાંચતા મારી રૂવાટી ઊભી થઈ ગઈ. જ્યારે પણ એકલતા લાગે એ સવારને યાદ કરી લેજો, જ્યારે તમે મને ધાબળો બરાબર કર્યો હતો. એ અહેસાસને હું લઈને જઈ રહી છું. મને ત્યાં જ મળજો, કોઈ બીજી દુનિયામાં, એ જ સ્પર્શ સાથે. મારી આંખમાંથી આંસુ રોકાવાનું નામ જ નહોતા લેતા. મેં ડાયરી છાતીએ લગાવી અને આકાશ તરફ જોયું. તું ક્યાંય નથી ગઈ, તું અહીં જ છે. બસ હું તને જોઈ નથી શકતો. હોટલનો રૂમ, તે વેર વિખેર ચાદર અને તેલો છેલ્લો લખેલો શબ્દ, બધું મારા અંદર હંમેશ માટે બંધ થઈ ગયું. જો તમે પણ કોઈની યાદ સાથે જીવતા હો, તો આ ચેનલ તમારી છે. ક્યારેક વાર્તાઓ પૂરી થઈ જાય છે, પણ લાગણીઓ રહી જાય છે. જો તમે એ લાગણીઓ સાથે જોડાયેલા રહેવા માંગતા હો, તો સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.